નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હોરવિશા. અમદાવાદ શહેરના બજેટમાં 123 વર્ષ બાદ ₹32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની દરખાસ્ત ભારે વિવાદ બાદ રદ કરવામાં આવી છે. એલિસ બ્રિજ ભાજપ ધારાસભ્ય અમિત શાહના વિરોધ બાદ એએમસીએ આ દરખાસ્ત રદ કરી દીધી છે. ધાર્મિક સ્થળોની નજીક કતલખાનું હોવાના મુદ્દે રાજકીય વિરોધ ઉભો થતા એએમસીએ હાલ પૂરતી આ દરખાસ્ત રદ કરી છે. જોકે કોંગ્રેસ આ મુદ્દે ભાજપ પર મામલાને રાજકીય રંગ આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આખો વિવાદ શું છે અને શા માટે આ મામલે વિરોધ થઈ રહ્યો છે તેના પર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. અમદાવાદમાં કતલખાનું શરૂ કરવાની દરખાસ્ત રદ કરાઈ. બજેટમાં કરાયેલી દરખાસ્ત વિરોધને કારણે પાછી ખેંચાઈ. જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની યોજના હતી. એલિસ બ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે વિરોધ કર્યો હતો. અમદાવાદ શહેરના બજેટમાં 123 વર્ષ બાદ ₹32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની દરખાસ્ત ભારે વિવાદ બાદ રદ કરવામાં આવી છે. એલિસ બ્રિજ ભાજપ ધારાસભ્ય અમિત શાહના વિરોધ બાદ એએમસીએ આ દરખાસ્ત રદ કરી દીધી છે. ધાર્મિક સ્થળોની નજીક કતલખાનું હોવાના મુદ્દે રાજકીય વિરોધ ઊભો થતા એએમસીએ હાલ પૂરતી આ દરખાસ્ત રદ કરી દીધી છે. એએમસીના નવા બજેટમાં જમાલપુર ખાતે આવેલ કતલખાનું ખસેડવાની જોગવાઈ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય અમિત શાહના વિરુદ્ધ બાદ મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણય લીધો છે. કમિશનરે પોતે કરેલી જોગવાઈ હાલ પૂરતી રદ કરી દેવાય છે. જોગવાઈ રદ કરતા કતલખાનું ખસેડવાની પ્રક્રિયા હવે નહીં થાય. ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આવેલ કતલખાનું ધાર્મિક સ્થળ પાસે હોવાથી અને સ્વચ્છતા ન જળવાતા અને આગામી દિવસોને ધ્યાને રાખી ખસેડવાની માંગ કરી હતી. મધ્ય ઝોનમાં કોઈ પણ પાર્ટી પ્લોટ કે કમ્યુનિટી હોલ ન હોવાથી હાલની જગ્યા ઉપર કતલખાનું ખસેડી ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માંગ કરાઈ હતી. જોકે ભાજપના ધારાસભ્યના વિરોધ બાદ એએમસીએ પોતાનો નિર્ણય ફેરવી હાલ જે જગ્યા પર કતલખાનું છે ત્યાં જ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સલગ 3 મહિનાથી આ સ્લોટર હાઉસને હટાવી ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટે રજૂઆત કરતા હતા. હું માનું છું કમિશનરે તેમના પ્રેશરમાં આ કામ લાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વિરુદ્ધનું કામ હતું. આ ભારતીય જનતા પાર્ટી જ્યારે વસૂલી ગયેલી ગાયોને દર મહિને પાંજરાપોળોને પૈસા આપતી હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પકડાયેલી ગાયો માટે જે પાંજરાપોળ લઈ જતી હોય અને એક ગાય દીઠ ₹7,000 ચૂકવતી હોય, ત્યારે આ સ્લોટર હાઉસનું કામ અમારી વિચારધારાથી વિપરીત હતું. ડ્રાફ્ટ બજેટમાં સમાવિષ્ટ વિગત અનુસાર શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી બહેરામપુરામાં TP32 ખાતે કતલખાનું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના માટે ₹32 કરોડ ખર્ચનો અંદાજ લગાડવામાં આવ્યો હતો. આ માટે 15,882.13 સ્ક્વેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ઇતિહાસમાં નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે શહેરમાં છેલ્લે વર્ષ 1903માં જમાલપુર ખાતે કતલખાનું બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા 123 વર્ષથી શહેરમાં અન્ય કોઈ નવું સત્તાવાર સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી માત્ર જમાલપુર સ્થિત સુવિધાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. 123 વર્ષના લાંબા અંતરાલ બાદ મનપા જ્યારે નવું કતલખાનું બનાવવા જઈ રહી છે, ત્યારે તેને રાજકીય અને સામાજિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મારી રજૂઆત ફક્ત ધાર્મિક 2 મંદિરો છે, જગન્નાથ મંદિર અને ગીતા મંદિરની વચમાં આવેલું 100 મીટરના અંદર આવેલું છે આ સ્લોટર હાઉસ. એને શિફ્ટિંગ કરીને બીજી જગ્યાએ તમે લઈ જાઓ અને આ જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવી આપો, જેથી કરીને જમાલપુર ખાડિયા વિસ્તારના લોકોને એનો લાભ મળી શકે. કેમ કે જમાલપુર વિસ્તારના અંદર એક પણ પાર્ટી પ્લોટ પણ નથી ને એક પણ કોમ્યુનિટી હોલ પણ નથી. એટલે એ રજૂઆતને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીએ ખૂબ જ સારા પ્રયાસો કર્યા હતા, પરંતુ મને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે બતાવવાના અને ચાવવાના જે પ્રમાણે દાંત છે અલગ અલગ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું
તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની લોકલાગણી તદુપરાંત માન્ય ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે માન્ય મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે, રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ ફ્લોટર હાઉસ આપણે વાત કરીએ કે એ દૂર કરવામાં આવશે. બજી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની આ જૂની ટેવ છે કોઈપણ વિવાદિત બાબતની પહેલા મોટા ઉપાડે જાહેરાત કરવી અને બાદમાં પોતાના જ માણસો દ્વારા તેનો વિરોધ કરી રાજકીય લાભ લેવો. કોંગ્રેસના આક્ષેપો બાબતે ભાજપ તરફથી આ લખાઈ રહ્યો છે. ત્યાં સુધીમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે જોવાનું રહેશે કે આખો મામલાનો અંત કેવી રીતે આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. કતલખાનાનો કકળાટ. આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે, માટે ચર્ચા કરવા માટે અમારી સાથે અનિલભાઈ જોડાઈ ગયા છે. તેઓ ભાજપના પ્રવક્તા છે અને પરાગભાઈ પંચાલ જોડાઈ ગયા છે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. અનિલભાઈ, પરાગભાઈ, આપ બંનેનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. અનિલભાઈ, ચર્ચાની શરૂઆત તમારાથી કરીશું, કારણ કે ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે જમાલપુરમાં જે મંદિર આવેલું છે જગન્નાથનું, તેની નજીક આ કતલખાનું આવેલું છે, માટે હિન્દુ ધર્મની લાગણી દુભાય છે, એટલા માટે તેને ખસેડવાની વાત કરાય છે. જો એક મુસ્લિમ એમએલએ હિન્દુ ધર્મની લાગણી વિશે વિચારતો હોય તો પછી હિન્દુ નેતા દ્વારા વિરોધ કેમ? જી, આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્રના સંદર્ભની અંદર એક કોર્પોરેશનના પૂર્વ અંગત સચિવ તરીકે હું આપને ધ્યાન દોરવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 17,018 કરોડ રૂપિયાનું બજેટ એ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રજૂ કર્યું અને આ એક ઐતિહાસિક બજેટ છે, શહેર માટે ગૌરવની વાત છે અને આવતા દિવસોના વિકાસ કામોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તૈયાર કરેલું બજેટ છે અને આ એ ડ્રાફ્ટ બજેટ છે. અને જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી જીપીએમસી એક્ટ 1949 અને સેક્શન 95 અનુસાર રજૂ કરે તો પોતાના કલ્પના પ્રમાણેના, જરૂરિયાત પ્રમાણેના વિકાસ કામો રજૂ કરતા હોય છે અને જે તે પોલિટિકલ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીમાં બહુમતી હોય છે એ લોકો એ કામ ઉપર ચર્ચા વિચારણા કરતા હોય છે અને પોતાની પાર્ટીની આઈડિયોલોજીના આધાર ઉપર, ધારો કે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું કે શહેરની પ્રજા ઉપર 10% વેરો વધારાનો નાખવો છે, પણ પાર્ટીની જોડે સત્તા છે જીપીએમસી એક્ટમાં અને એ લોકો સુધારા રજૂ કરીને એમના કમિશનરશ્રીએ રજૂ કરેલા જે સુધારા છે એને અંશતઃ સ્વીકાર કરે, ફગાવી દે અથવા તો તેનો અમલ કરે. તે સ્ટેન્ડિંગ કમિટીના પાવર હોય છે. એટલે જે તે રૂલિંગ પાર્ટીએ પ્રજાને આપેલા ચૂંટણી ઢંઢેરા અનુસાર પોતાની કાર્યવાહી કરતી હોય છે અને મ્યુનિસિપલ તંત્ર એ પ્રમાણે એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવા બંધાય છે. એ જ પ્રમાણે બંધારણીય રીતે વિરોધ પક્ષને પણ જીપીએમસી એક્ટમાં સત્તા આપવામાં આવી છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલું અંદાજપત્ર એના ઉપર જે તે સત્તાના વિરોધ પક્ષના લોકો સુધારા રજૂ કરી શકે અને એ પ્રક્રિયા મંજૂર થયા પછી મ્યુનિસિપલ બોર્ડમાં અંદાજપત્ર મૂકવામાં આવે છે અને સર્વસામાન્ય સભાની અંદર કમિશનરશ્રીએ રજૂ કરેલા તમામ નિર્ણયો ઉપર ચર્ચા વિચારણા 2 દિવસ સુધી ચાલતી હોય છે અને શહેરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો આ નિર્ણય પ્રક્રિયાની અંદર સામેલ થતા હોય છે અને નિર્ણય કરતા હોય છે. એટલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે 1949 નો જીપીએમસી એક્ટ છે તેના પ્રમાણે આ કાર્યવાહી થતી હોય છે. આ માત્ર મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટમાં બજેટમાં સૂચવાયેલા વિકાસ કામો છે. સત્તાધારી પક્ષને પાવર છે પોતાના રીતે કે તેણે બજેટના આ અંશને સ્વીકારવો કે નહીં સ્વીકારવો. વિરોધ પક્ષને આ બજેટના મુદ્દા પર વિરોધ કરવાનો પણ અધિકાર છે. અનિલભાઈ, પરંતુ આખા બજેટમાં માત્ર કતલખાનાના મુદ્દાને લઈને જ કેમ વિરોધ થઈ રહ્યો છે? કતલખાનાના મુદ્દાના વિરોધના સંદર્ભની અંદર જ્યારે પણ આ પ્રકારનું બજેટ રજૂ થાય ત્યારે ટેક્સ વધારાનો મુદ્દો હોય, કોઈ પણ વિસ્તારની અંદર સ્મશાન ગૃહ બનાવવાનું હતું હોય તો તેની જગ્યા ઉપર પણ વિરોધ થતો હોય છે. કોઈ પણ જગ્યાએ સ્લમ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ આવતા હોય છે ત્યાં પણ વિરોધ થતો હોય છે.
એટલે આ પ્રક્રિયાની અંદર રાજનૈતિક વ્યવસ્થા અને સમાજના લોકોની ક્યાંક લાગણી દુભાતી હોય કે કોઈ વિષય આવતો હોય છે, દરેક લોકો રજૂઆત કરતા હોય છે કે ભાઈ આ મુદ્દા પર રજૂઆત કરો. આ પ્રથમ તબક્કો નથી કે બજેટના સંદર્ભમાં માત્ર કતલખાના ઉપર જ વિરોધની વાત થઈ, ટેક્સ વધારા પર વિરોધ થયો, EWS ના આવાસો કોઈ જગ્યાએ વિસ્તારમાં વધારે બનતા હોય ત્યાં આગળ વિરોધ થાય છે. એટલે કે આ લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે જે તે લોકોને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર હોય છે અને એક્ટની જોગવાઈ અનુસાર જે તે લોકોએ એની અંદર સુધારા કરવા કે મંજૂર કરવા ના કરવા તેના એક્ટની ચૂંટાયેલી પાંખનો પાવર હોય છે. અનિલભાઈ, તમે જે ધાર્મિક લાગણીની વાત કરી તો એક મુસ્લિમ MLA દ્વારા હિન્દુ ધર્મની લાગણી વિશે વિચારવામાં આવ્યું છે. તેમના દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મની લાગણી ન દુભાય એટલા માટે શિફ્ટ કરવામાં આવે તેવું ઇમરાન ખેડાવાલાના શબ્દો છે. તો પછી હિન્દુ ધર્મના નેતાઓ શા માટે આ માત્ર ને માત્ર કતલખાનાના મુદ્દાને લઈને વિરોધ કરે છે? આપે શરૂઆતમાં જ કીધું કે 100 વર્ષ કરતા વધારે જૂની આ જગ્યા ઉપર આ વ્યવસ્થા છે. તો લાગણી દુભાવવાનો પ્રશ્ન લગભગ 100 વર્ષે બી આવ્યો, એ બી એમની વિષય છે, એ બી એમનો કદાચ આજે ઉદ્ભવ્યું છે, એ સારી વસ્તુ છે. પરંતુ મુદ્દાની ચર્ચા જે રીતે ધારાસભ્ય અમિતભાઈ શાહે રજૂઆત કરી કે ભાઈ આ શહેરની અંદર તમે 32 કરોડ જેટલી માતબર રકમ આ વ્યવસ્થા પાછળ ન ખર્ચો, એવી એમની રજૂઆત છે. આ પ્રકારના એને પાર્ટી જે તે પાર્ટી પોતાના આઈડિયોલોજીકલ વ્યવસ્થા પ્રમાણે રજૂઆત કરતી હોય છે કે ભાઈ અમારા અહીંયા આગળ અહિંસા પ્રેમી લોકો છીએ. અમદાવાદ શહેર એ રાજનગર શહેર હતું, મોટા પ્રમાણની અંદર જૈનોની વસ્તી છે, એમને તેઓ પ્રતિનિધિત્વ કરે છે. અમિતભાઈનો એમને વ્યક્તિગત રીતે સમાજના લોકો એમને કીધું હોય તો સમાજના લોકોનો મત તેમણે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને સત્તાધારી પક્ષને રજૂ કર્યો છે કે ભાઈ આ પ્રકારના નવા અત્યંત આધુનિક કતલખાનું તમારે નહીં બનાવવું જોઈએ. એ એમનો નૈતિક અને લોકશાહી બંધારણની રીતે દરેકને પોતપોતાનો કહેવાનો અધિકાર છે. ચોક્કસથી. પરાગભાઈ, જેવી રીતે અનિલભાઈએ પણ કીધું કે 100 વર્ષ જૂનું છે, 123 વર્ષ જૂનું જો આ કતલખાનું છે તો પછી આટલા વર્ષો પછી હવે કેમ કતલખાનાની દરખાસ્ત મુકાય? આજના વિષય જે છે અવાજ આવે છે મારો? જી જી જી. એટલે પહેલા તો હિન્દુત્વની વાત કરી અમિતભાઈ શાહ ધારાસભ્ય છે, એ પોતે પહેલા શહેર અને કોર્પોરેટર હતા ત્યારે પણ કરવા માટે અને બધી રીતે ચાલુ હતું. આ એક બાનું છે કે જૈન સમાજ પાસે આવે, જૈન સમાજના લોકો કતલખાનું બનાવવા માટે ના પાડે. તમે જે પ્રશ્ન પૂછ્યો અનિલભાઈ, જવાબ સમજાવી. એમણે આખો તમને સમજાવ્યો જેનું બહુમતી હોય એ બહુમતી પ્રમાણે મુકાય પ્રસ્તાવ ના પાડી શકે ને પછી એ સર્વસામાન્ય સભામાં એ મુકાય, પરંતુ વોટિંગના આધારે પ્રસ્તાવ ઉડી જાય તમને પણ ખબર. એ કોર્પોરેશન થી માંડીને આખા દેશમાં ચાલે. આ જે લોકો છે ભારતીય જનતા પાર્ટી લોકો, એ જે હિન્દુત્વનું સર્ટિફિકેટ બેસતા પડે છે. પહેલા તો સ્વામી આપણા શંકરાચાર્ય અમુક જે છે એ બૂમ પાડીને કહે છે કે તમે ગાય રાષ્ટ્રીય માતા જાહેર કરો અને કાયદો લાવો કે ગાય સ્લોટરિંગ એટલે એનું કતલખાના બંધ થઈ જાય. મારે અનિલભાઈને કહેવું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા આ પ્રસ્તાવના લાયક સંશોધન લઈને આવેલા છે. તમે ગુજરાત ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને આની પર કાયદો બનાવો. આ જ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો, કારણ કે આ દેશની અંદર 10 મોટા કતલખાના છે અને આરબ કન્ટ્રીની અંદર જે એક્સપોર્ટ થઈ રહ્યું છે એમાં એક પણ મુસ્લિમ નથી, એમાં બધા હિન્દુઓ જ છે. અને ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીની અસલિયત છે. ભારતીય જનતા પાર્ટી માટે નિપુણ કાર્ડ છે. આપણા લોકો લઈ ગયા, નિપુણ ગાય લઈ ગયા, નિપુણ ગાયને ખવાય ને કપાય
આપણા ધર્મમાં શંકરાચાર્ય ધર્મએ કીધું કે મિથુન થાય જેવું હોય એટલે કપાય. આપણે તો 50 વર્ષમાં ખબર પડી કે પૂર્વના દેશો હોય, પૂર્વના જે રાજ્યો છે એમના મિનિસ્ટર એમ કે છે કે અમે તો ગાય ખરીદશું, અમારે થઈશું. એમના માટે ત્યાં એ ગાય છે માતા એ અમ્મી છે અને આપણા માટે તો મમ્મી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના એવડા ધોરણ હટાવવાને ચાવવાના જ આંદોલન છે. ભારતીય જનતા પાર્ટીને હિન્દુ ધર્મની આસ્થાને ચાર સંબંધ છે નહીં. એ ફક્ત પૈસાનું કામ છે. એમને પૈસા કરોડો ત્યાં જે મીટ કંપની એક્સપોર્ટ કરે છે એમના તરફથી એમને ચંદાના સ્વરૂપમાં મળે છે અને આ પૈસા થકી 2 કરોડ દ્વારા ઉઘરાવવામાં આવે છે અને ટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે એમના પોતાના કાર્ય બનાવવામાં આવે. જી ચોક્કસથી પરાગ. તો અહીંયા અમારા જે નેતા ઇમરાનભાઈ છે, ઇમરાનભાઈએ પોતે બહુ સારી વાત કરી. ભલે 100 વર્ષની અંદર કોઈને વિચાર ના આવ્યો હોય, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોર્પોરેશનમાં બી ઘણા વર્ષથી છેલ્લે 2002માં કોર્પોરેશન આવેલી કોંગ્રેસ, તો એમણે પોતે એક લાગણી વ્યક્ત કરી કે આજે વસ્તી આટલી વધી ગઈ છે કે આટલા બધા આજુબાજુમાં પણ હિન્દુ ધર્મના જે વિસ્તાર છે એ અખાડોને બધું ચાલુ થઈ ગયું છે. તો આ એક સ્લોટર હાઉસ છે. સ્લોટર હાઉસ તો ત્યારે પ્રસિદ્ધ થાય તો એ હિન્દુ ધર્મ માટે કે આજુ પાવડીમાં વિસ્તારમાં જૈનો માટે સારી બાબત જી ચોક્કસથી. અને એના માટે કતલખાના માટે જગ્યા બી ફાળવવામાં આવે અને શહેરથી દૂર એમાં ખોટું છે. તો એમાં ભારતીય જનતા પાર્ટીને લડે જ નથી. એમાં આસ્થા વિરુદ્ધ છે. ભાઈ આસ્થા જે ભારતીય જનતા પાર્ટીમાં જે હિન્દુઓ છે કોંગ્રેસમાં બી 90% હિન્દુઓ જ છે, તો 55% હિન્દુઓ છે. આપણે બી સવારે મંદિરમાં પૂજા કરવા જોઈએ અને કોઈને બી શંકા હોય ત્યારે તો આપણે અત્યારે સાષ્ટાંગ થઈ જાય. મંત્રોચ્ચાર કરવામાં, મંત્ર બોલવામાં આપણે મંત્ર હું બોલું એટલે મને ખબર પડી જશે કે કયા પક્ષના લોકો વધારે જાણકાર છે. બોલો. જી ચોક્કસથી પરાગભાઈ. અનિલભાઈ, અત્યારે ભલે વિપક્ષના નેતા દ્વારા આ દરખાસ્ત મૂકવામાં આવી હતી, પણ ખરેખર આપને શું લાગે છે એ જગ્યાએથી કતલખાનું શિફ્ટ થવું જોઈએ? કારણ કે દર વર્ષે ભગવાન જગન્નાથની આટલી વિશાળ રથયાત્રા યોજાય છે, લાખોની સંખ્યામાં દરેક શ્રદ્ધાળુ ત્યાંથી રથયાત્રામાં પણ પસાર થાય છે, તો ખરેખર તે કતલખાનું ત્યાંથી શિફ્ટ થવું જોઈએ કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધિકારી તરીકે હું આ બજેટ પ્રક્રિયા અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા કામ અને તેના પર થયેલો વિવાદ અને એની અંદરની પ્રક્રિયા આ સંદર્ભમાં હું આપની સાથે વાત કરીશ. હું કોઈ રાજકીય વ્યવસ્થાની અંદર પ્રતિક્રિયા આપવા માંગતો નથી, કારણ કે લોકશાહી પ્રક્રિયાની અંદર આ જ મુદ્દા ઉપર જ્યારે બજેટમાં ચર્ચા થશે ત્યારે બંને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મ્યુનિસિપલ બોર્ડમાં ચર્ચા કરશે. વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પોતાના સુધારા રજૂ કરશે, એની અંદર પોતાની વાત રજૂ કરશે અને મ્યુનિસિપલ બોર્ડમાં જ્યારે સતત ચર્ચા થશે ત્યારે આ મુદ્દા ઉપર શા માટે થવું જોઈએ અને શા માટે નહીં થવું જોઈએ એ બંને પ્રકારની રાજકીય પાર્ટીઓ પોતપોતાના વિચારો ઉપર ચર્ચા કરશે અને આ નિર્ણય કરશે. મારો મત ખાલી આ કોર્પોરેશનની પ્રક્રિયાની અંદર અંદાજપત્રમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આજે ગુજરાતે ગૌરવ લેવાની વાત છે, અમદાવાદ શહેરે ગૌરવ લેવાની વાત છે કે સમગ્ર દેશમાં 3જા નંબરના શહેરનું બજેટ, સૌથી વધુ બજેટ 17,018 કરોડનું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રજૂ કર્યું છે. આવતા દિવસોની અંદર કોમનવેલ્થ ગેમના ધ્યાનમાં રાખીને આવતા દિવસોનું શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરનો સમતોલ વિકાસ, શહેરનું એક્યુઆઈ સિસ્ટમની અંદર ઘટાડો થાય. આ અંદાજપત્રની અંદર ખૂબ EWS આવાસથી મળીને અનેક પ્રકારના પાસાઓ લીધા છે
આ મુદ્દા ઉપર હું ધ્યાન દોરવા માંગુ છું કે કમિશનરશ્રીએ જે બજેટ રજૂ કર્યું છે એ બંધારણીય પ્રક્રિયાની વાત છે. અંદાજપત્ર ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ ઉપર સ્ટેન્ડિંગ કમિટી અંદાજપત્ર એ રજૂ કરશે. ત્યારબાદ પરાગભાઈ આ બજેટને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપ્યા પછી વિરોધ પક્ષના નેતાના સુધારા રજૂ થશે અને એ રજૂ કર્યા પછી મ્યુનિસિપલ બોર્ડની અંદર મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ મંજૂર થયેલું બજેટ. અનિલભાઈ, આપણે આજે ડિબેટનો છે કે કતલખાના, તમે આખી પ્રોસિજર સમજાવો તો પ્રોસિજર તો અમને પણ ખ્યાલ છે કે શું કરે, શું થાય, શું ના થાય, ચર્ચા થાય, કેટલું બજેટ બધાને ખ્યાલ છે આપણે. પણ આપણો વિષય કે ગાય માતા, કતલખાનું, હિન્દુ ધર્મ, ભારતીય જનતા પાર્ટી જે જેની રાજકીય મૂળ જે છે એ હંમેશા ધર્મને આધારિત રહેલી છે અને એ લોકો જ આનો વિરોધ કરે છે. અહીં પણ આપણે ડિબેટ કરીએ તો તમે આના વિશે જ વાત કરો કે કેમ ના પાસે જી જી પરાગભાઈ, હું એક નિવૃત્ત અધિકારી સાથે આપની સાથે વાત કરું છું કોર્પોરેશનના. આપ જે નિવેદન કરી રહ્યા છો એ રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે કરો છો, પ્રવક્તા તરીકે કરો છો, એ તમને પૂરેપૂરો અધિકાર છે, બરોબર છે. મારો મત એટલો છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જે અંદાજપત્રોમાં ડ્રાફ્ટમાં રજૂ કર્યું છે એ અંદાજપત્રને જ્યાં લગી પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી નહીં આપે ત્યાં સુધી આ પ્રોજેક્ટ થવાનો નથી. અને એ જ રીતે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષને પણ અધિકાર રહેશે કે આ મુદ્દાનો એમણે વિરોધ કરવાનો રહેશે કે શા માટે નહીં, એનો જવાબ આપો. હું આ પ્રક્રિયાનું એક નિવૃત્ત મ્યુનિસિપલ અધિકારી સાથે આપની સાથે ધ્યાન દોરવા માંગુ છું કે સંપૂર્ણ વિવાદની અંદર કેન્દ્ર બિંદુની અંદર આ પ્રકારનું થશે અને આ વહીવટી પ્રક્રિયામાં માત્ર ને માત્ર બજેટ કોર્પોરેશનના બોર્ડમાં મંજૂર થઈ ગયું એટલું પૂરતું નથી. ત્યારબાદ પણ જ્યારે કામ ચાલુ કરવાનું થાય તો મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જે તે કમિટીમાં કામ રજૂ કરવું પડશે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડશે, ત્યારબાદ વર્ક ઓર્ડર ઇસ્યુ થતા હોય છે. એટલે દરેક પ્રક્રિયાની અંદર જે તે પોલિટિકલ પાર્ટીને પોતાનો મત પ્રગટ કરવાનો બંધારણીય રીતે જીપીએમસી એક્ટમાં પ્રોવિઝન છે અને દરેક પોલિટિકલ પાર્ટી પોતાનો મત એંગલથી રજૂ કરે અને કમિશનરે રજૂ કરેલા બજેટ ઉપર માત્ર ધારાસભ્ય નહીં, અમદાવાદ શહેરના નાગરિકો પણ પોતાનો મત રજૂ કરી શકે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આ કામ રજૂ કર્યું છે, એની સામે પ્રજાને વાંધો છે તો પ્રજા બી જન આંદોલન કરી શકે, કોંગ્રેસ બી આંદોલન કરી શકે, નાગરિક સમિતિ આંદોલન કરી. દરેક ટેક્સ પેયર ને દરેક નાગરિકનો અધિકાર છે અને એ જી પરાગભાઈ એક રીતે એક મિનિટ પરાગભાઈ, એક રીતે જોઈએ ને તો જ્યારે પણ કોઈ પણ મુદ્દો હોય જેમ કે બજેટ હોય, બજેટની જોગવાઈઓ હોય તેમાં વિરોધ પક્ષ એમ કે વિરોધ કરે છે, પરંતુ કતલખાનાના મુદ્દામાં અલગ જ છે, સત્તા પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે છે એમ કે. અને હવે એ બી કતલખાનાના મુદ્દે જો સત્તા પક્ષ વિરોધ કરે છે તો ખરેખર આપને શું લાગે છે કે માત્ર કતલખાનાના મુદ્દે જ કેમ વિરોધ થાય છે? એટલે આ વાત તો થોડી વિપરીત છે. એવું થાય છે કે જ્યાં ધર્મનો મુદ્દો આવતો હોય તો ભારતીય જનતા પાર્ટી વાત લઈને આગળ આવતી હોય છે અને કોંગ્રેસ પાર્ટી એવું દર્શાવવા માંગતી હોય છે કે આ એક મુસ્લિમ એપિસ્ટન છે કે તુષ્ટિકરણ કરતી પાર્ટી છે. અત્યાર સુધી એવું બને ખરેખર એવું છે નહીં, પરંતુ આ એક મુદ્દો જ એવો છે, સંવેદનશીલ મુદ્દો છે. આપણે અહીંયા જે તમને કહેવા માંગીશ કે તમે અત્યારે એક અધિકારી નથી કોર્પોરેશન, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને હું કોંગ્રેસનો પ્રવક્તા છું. એટલે આપણે આ જે મુદ્દાની સંવેદનશીલતા એવી છે કે જમાલપુર વિસ્તાર કે જ્યાં જગન્નાથ મંદિર આવેલું છે, ભગવાન પોતે બિરાજમાન છે, ત્યાં પાછળ અખાડો છે, બધું છે. આખો વિસ્તાર મુસ્લિમ વિસ્તાર છે, લગભગ અને ત્યાં કતલખાનું બે મંદિર પરિસરની વચ્ચે જેવું છે. એટલે તેમ છતાં બી ઇમરાન ખેડાવાલા જે તેના ધારાસભ્ય છે ત્યાં આપણે અહીંથી હટાવી લઈએ અને એની જગ્યાએ ત્યાં પાર્ટી પ્લોટ જેવું કંઈક બની જાય અથવા ગાર્ડન બની જાય તો જમાલપુર ફળિયાના લોકોને કામ લાગે અને ધાર્મિક લાગણીથી દુભાઈને જવા. તો તમારી દ્રષ્ટિએ આ સારી વસ્તુ છે કે નહીં? પ્રોસિજર અલગ વસ્તુ છે તો મને પણ ખબર છે કે આ ચર્ચામાં મુદ્દા છે, એમાં પ્રજાની ભાગ રહી શકે,
સામે બધા રજૂઆત કરતા, પરંતુ બહુમતીના જોડે આ પાસ થવાનું નથી, અમને પણ ખબર છે. તો સવાલ એ ઉઠશે કે જે ભારતીય જનતા પાર્ટી ફરે છે એ ખાલી દેખાડવાના જ છે ને, હકીકત તો અલગ જ થઈ ગઈ. આ વાત હું અનિલભાઈ એની વાત કરું કે આની ઉપર તમારે સ્ટેન્ડ લેવું પડશે કે કેમ એવું છે કે આ વાત આ એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે હંમેશા એજન્ડા આટલી ઊંચાઈ પર આવી, બાકી આ પાર્ટીમાં કશું હતું જ નહીં. તો આજે કેમ અમદાવાદ કતલખાને લઈને આવી પીછેહટ કરી? જી, પરંતુ પરાગભાઈ આટલા વર્ષો પછી કેમ વિચાર આવ્યો એ પણ એક સવાલ છે કે 123 વર્ષ જૂનું છે તો પછી આટલા વર્ષો પછી હવે કેમ કતલખાનું શિફ્ટ કરવાનો વિચાર આવ્યો? 1993 બરાબર, એટલે એ વખતે આઝાદી પહેલાની વાત છે. હવે જયારે ત્યારે બન્યું એ વખતે પિટિશન હતા 1903 ત્યારે કોંગ્રેસ પાર્ટી બી હતી. એ પછી કોઈ આ વાતને ધાર્મિક બાબત હોવાથી છેડી નથી. પરંતુ જયારે હવે અત્યારની રાજનીતિ તમે છેલ્લા 15 વર્ષની ભારતીય જનતા પાર્ટીની આખી ધર્મભેદ આજે રાજનીતિ છે અત્યારે ભારતીય જનતા પાર્ટી એની મૂળની અંદર ધાર્મિક ધ્રુવીકરણ અને હવે ધર્મને લઈને એક બાજુ અમુક્તેશ્વરાનંદ જોડે અમુક માનવામાં શંકરાચાર્ય ચોક અને આવું મુક્તેશ્વરાનંદ બધા ભગવાન કેમ કરે હું તમને બીજી એક વાત કહું કે સંગીત સોંગ તરીકે એ દુઆ નામની કંપની છે એક્સપોર્ટમાં સૌથી આગળ એમાં 15 વર્ષ ડાયરેક્ટર રહ્યા. એટલે આ વસ્તુ લોકોને ધ્યાનમાં લાવવી જરૂર છે કે જ્યાં તમે ગાયની વાત કરો, આપણે 33 કરોડ દેવતાની ગાયની અંદર વસી રહ્યા છે, એ ગાય ઉપર કદી હાથ સુધી ભારતીય જનતા પાર્ટી કોઈ કાયદો લાવી ગઈ. તો આટલા વર્ષે ચલો જાગ્યા આપી કોંગ્રેસ પાર્ટીના એક એમએલએ ચાહે એ મુસ્લિમ છે કે હિન્દુ છે આપણે ભૂલી જઈએ, પરંતુ અત્યારે જાતિ સારી એક સૂચન કરી છે એથી બહાર થઈ જાવ તમે, તેથી કરીને એમાં ખોટું શું છે? જી ચોક્કસથી અનિલભાઈ, આમ તો બહારથી પણ લોકો ભગવાન જગન્નાથની રથયાત્રામાં આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે અને આપણે તો અમદાવાદમાં રહીને જ આપણે તો જવાના જ છીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં, અને આ જ રસ્તામાં તે કતલખાનું પડે છે તો પછી જો શિફ્ટ કરવામાં આવે તો એ તો સારી બાબત જ કહેવાય ને, કારણ કે આપણે જ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જઈએ ને ત્યાં વચ્ચે કતલખાનું આવે તો દરેક વ્યક્તિની લાગણી દુભાય. તો જો શિફ્ટ થાય તો એ તો સારી વાત જ કહેવાય ને, તો પછી કેમ વિરોધ? બેન, આમાં સંપૂર્ણપણે પરાગભાઈ રાજકીય પક્ષના પ્રવક્તા છે. હું અત્યારે આપની સાથે વાત કરી રહ્યો છું એક મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત અધિકારી તરીકે આ પ્રક્રિયાની અંદર શું થાય. પરંતુ પરાગભાઈની વાત એમની દ્રષ્ટિએ યોગ્ય હશે અને અમિતભાઈ શાહની વાત પણ એમની દ્રષ્ટિએ એમના વિચારથી યોગ્ય હશે. સવાલ છે શહેરના ડેવલપમેન્ટ અને વિકાસ યાત્રાની અંદર સૌ સહભાગી થઈને નિર્ણયની અંદર આવા પ્રક્રિયામાં નિર્ણય કરતા હોય છે. જ્યારે વિવાદ થતો હોય છે ત્યારે વિવાદનો ઉકેલ હોય છે અને હંમેશા વિકાસના કામમાં વિવાદ સિવાયની પ્રક્રિયા થાય એ તંદુરસ્ત વ્યવસ્થાનો એક ભાગ હોય છે. આજે પંચાલભાઈ એમની વાત રજૂ કરી, એમના પક્ષ તરીકે એમની વાત યોગ્ય છે કે એમનું સ્ટેન્ડ એવું હતું કે ભાઈ નવું કતલખાનું બનાવવું જોઈએ. ત્યારે અમિતભાઈને એવું લાગ્યું કે આ મહાત્મા ગાંધીની ભૂમિ છે, અહિંસાની ભૂમિ છે, અહીંયા આગળ આવું નવું અદ્યતન કતલખાનામાં 32 કરોડ રૂપિયા નહીં ખર્ચવા જોઈએ. તો એમણે મ્યુનિસિપલ કમિશનરને પોતાની રજૂઆત કરી, કમિશનરશ્રીએ એમનો પક્ષ રજૂ કર્યો અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોતે પણ એમને ડિક્લેર કર્યું કે ભાઈ અમે આ પ્રક્રિયાને મંજૂર કરવાના નથી. જી ચોક્કસથી. પરાગભાઈ, આપને શું લાગે છે આગામી સમયમાં હજુ પણ આમાં કોઈ સુધારા વધારા થશે કે પછી અત્યારે જે દરખાસ્ત રદ કરવામાં આવી છે, બ્રેક મારવામાં આવી છે તો બ્રેક જ રહેશે? જો સંખ્યાની દ્રષ્ટિએ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના વધારે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય છેવટે ભારતીય જનતા પાર્ટીનો જ રહેશે. એટલે તો આ જે સૂચન જે એમએલએ ઇમરાન ખેડા દ્વારા મૂકવામાં આવ્યું છે એને નકારી નાખવામાં આવ્યું. પરંતુ આપણે તો ડિબેટમાં ચર્ચામાં પ્રજાને શું મેસેજ એ મહત્વનું કે આ જે મુદ્દો છે એ
ધાર્મિક લાગણીઓ છે, હિન્દુ ધર્મને લગતો મામલો છે, જૈન ધર્મને લગતો મામલો છે, એરિયા બી તેને કનેક્ટેડ છે. તો શા માટે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે? અનિલભાઈએ જે વાત કરી એને હું સમજી શકું કે વિચાર અધિકારી તરીકે એમણે પ્રોસિજરની વાત કરી. આ પ્રોસિજર આપણને બધાને ખબર છે કે આ પ્રોસિજર હોય છે, પરંતુ કે આ કતલખાનું બંધ કરી અને બીજું કતલખાનું જેમ આપણે કીધું કે એવી જગ્યાએ કે 86 કરોડ દૂર છે અને ત્યાં કોઈ ધાર્મિક જાગૃતિ દુભાય છે પણ. તો મેં દાખલા આપ્યા કે આ દેશની અંદર પણ કતલખાના મોટા ચાલે છે, એક્સપોર્ટ ઇન્ડિયા એક્સપોર્ટ નંબર 1 કરે છે, એ બધા જ આપણા હિન્દુઓના છે. ભારતીય જનતા પાર્ટીના એમએલએ વર્ષો સુધી કંપનીના ડાયરેક્ટર રહી ગયા જી જી અને અહીંયા આપણે ધર્મની વાત કરે છે. જી તો મને આ સમજાતું નથી ને પ્રકરણે તો સમજાતું જી ચોક્કસથી પરાગભાઈ. જી અનિલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરાગભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કતલખાનાનો કકળાટ. વિપક્ષ દ્વારા જો કે કતલખાનું શિફ્ટ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી, પરંતુ શાસક પક્ષના નેતાઓ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો અને હાલ જો કે બ્રેક લાગી છે આ દરખાસ્ત પર. પરંતુ વિપક્ષ અને પક્ષ દ્વારા તો આરોપ પ્રત્યારોપનો જો કે મામલો ચાલ્યા રાખશે, પરંતુ અંતે આપણે જોવાનું એ છે કે કતલખાનાના કકળાટનો અંત કેવી રીતે આવે છે. હાલ આટલું જ. બીજા મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.